નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર નું મિત્રો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. પ્રશ્ન નંબર 1 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે, તમે જોઈ શકો છો. અહીંયા લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તાર નજીક ચુંબકીય ક્ષેત્ર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો ક્ષેત્રતાને લંબ એવી સુરેખાઓનું બનેલું છે, તો આ વિધાન મિત્રો કેવું છે? ખોટું છે. ક્ષેત્રતાને સમાંતર એવી સુરેખાઓનું બનેલું છે, આ વિધાન પણ કેવું છે? ખોટું છે. ક્ષેત્ર તારમાંથી ઉદ્ભવતી ત્રિજ્યાવર્તી રેખાઓનું બનેલું છે, તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. હવે લાસ્ટ વિધાન બધું છે, એ વિધાન સાચું જ હોય. જોઈ લઈએ. ક્ષેત્ર તાર પર કેન્દ્ર ધરાવતા સમકેન્દ્રીય વર્તુળોનું બનેલું છે, આ વિધાન કેવું છે? સાચું છે. ત્યારબાદ નંબર 2 છે, શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ ખૂબ વધી જાય છે. શોર્ટ સર્કિટ થાય છે તો સર્કિટમાં વિદ્યુત પ્રવાહ ખૂબ જ વધી જાય છે. તો મિત્રો ઓપ્શન નંબર C ઇઝ રાઈટ આન્સર છે. ચલો મિત્રો, થોડો નેક્સ્ટ. વિદ્યુત પ્રવાહ ધારિત લાંબી વર્તુળાકાર કોઇલ એટલે કે ગુંચળા ના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર સમાંતર સુરેખ રેખાઓ હોય છે, તો આ વિધાન કેવું છે? સાચું છે. જે વિધાન છે કેવું છે? તો વિધાન કેવું છે? સાચું છે. વિદ્યુત પુરવઠામાં લીલા રંગનું અવાહક પડ ધરાવતો વાયર સામાન્ય લાઈવ વાયર છે. મિત્રો આ વિધાન ખોટું છે. લાઈવ વાયર ન કહેવાય. એ વાયર કેવો કહેવાય? અર્થિંગ વાયર. લીલા રંગનું પડ કેવો કહેવાય? અર્થિંગ. લાઈવ માટે કયો આવશે? જરા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તો મિત્રો આ વિધાન લાઈવ માટે લીલા રંગનો ના હોય. લીલા રંગનું એ અર્થિંગ માટે આવશે. શાના માટે આવશે? અર્થિંગ. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે 2 રીતો લખો. હવે 3 રીતો લખી દઈએ. કે કોઈ ચુંબક જેવા કે ગજિયા ચુંબક, ઘોડાની નાળ જેવો ચુંબક અથવા રાઉન્ડ ચુંબકના ઉપયોગથી ઉત્પન્ન થાય છે. વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય છે. વાયરનું ગૂંચળું અથવા વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડ એટલે ચુંબક ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આમાં 3 છે, આમાં તમે કોઈ પણ 2 લખી શકો. તો મિત્રો, ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક ક્યારે સૌથી વધુ બળ અનુભવશે? તો ચુંબક ક્ષેત્રમાં મૂકેલા વાહકમાં વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબરૂપે હોય ત્યારે વાહકમાં મહત્તમ બળ લાગશે. ચલો મિત્રો નેક્સ્ટ. પ્રશ્ન નંબર 6 છે, ધારો કે તમે એક રૂમમાં એક દિવાલને ટેકે બેઠા છો. પ્રબળ ચુંબક ક્ષેત્રને કારણે તમારી પાછળની દિશામાંથી આગળની દિવાલ તરફ આવવું સમસ્થિતિજ ઇલેક્ટ્રોન કિરણ જૂથ તમારી જમણી બાજુ દિશામાં ફંટાય છે, તો ચુંબક ક્ષેત્રની દિશા કઈ હશે? તો ફ્લેમિંગનો ડાબા હાથના નિયમ મુજબ આપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં હશે. કઈ દિશામાં હશે? અધો દિશામાં. તમે આકૃતિ મિત્રો જોઈ શકો છો કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં જોવા મળે છે? અધો દિશામાં જોવા મળે છે. અને આ સાઈડ ઇલેક્ટ્રોન હોય છે. શું હોય છે? ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે. ચલો મિત્રો થોડા આગળ વધીશું. પ્રશ્ન નંબર 7 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. થોડો લોંગ પ્રશ્ન છે, આકૃતિ સાથેનો છે, જરા સમજવાનો છે. કે વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક તારની આસપાસ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે નિયમ લખો. તો વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક તારના લીધે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે નિયમ જમણા હાથનો નિયમ છે મિત્રો. જમણા હાથના અંગૂઠાનો નિયમ. જમણો હાથ છે તમારો, આ રીતે તમારે આમ વાળવાનો છે, આમ નીચે આ રીતે. દેખો, તમે જોઈ શકો છો આકૃતિની અંદર. તો અંગૂઠો શું દર્શાવે છે? તો વિદ્યુત પ્રવાહ દર્શાવે. શું દર્શાવે? વિદ્યુત પ્રવાહ. ને જ્યારે આંગળી શું દર્શાવે? ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. પ્રથમ આંગળી છે, હવે ચુંબક ક્ષેત્ર દર્શાવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન તરફ આગળ વધીશું. 2 પ્રશ્ન છે. તો
ચુંબક ક્ષેત્રને લંબ મૂકેલા સુરેખ વિદ્યુત પ્રવાહ આધારિત વાહક પર લાગતા બળની દિશા નક્કી કરવા માટે નિયમ જે છે એ કયો છે? ફ્લેમિંગના ડાબા હાથના અંગૂઠાનો નિયમ. બરાબર છે. તો ફ્લેમિંગનો ડાબો હાથ અંગૂઠો છે ગતિ દર્શાવે છે, પ્રથમ આંગળી વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે અને બીજી આંગળી છે એ વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. બરાબર છે. બળ, ક્ષેત્ર અને પ્રવાહ. તો આ છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. તો નિયમ જરા જોઈ લઈએ, પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમારા હાથમાં અંગૂઠો, પ્રથમ આંગળી, વચ્ચેની આંગળીઓ એવી રીતે પ્રસારો કે જેથી પરસ્પર લંબ હોય, જે 90 નો ખૂણો બનાવે એ રીતે પરસ્પર કેવી હોવી જોઈએ? લંબ હોવી જોઈએ. અને જો પ્રથમ આંગળી ચુંબક ક્ષેત્રની દિશામાં અને બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠાની દિશા હોય છે એ વાહક પર લાગતા બળની દિશા અથવા સ્થાનાંતર દિશા દર્શાવે છે. મિત્રો આ છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન નંબર 8 તમારી સ્ક્રીન ઉપર છે. વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. જ્યારે તારના અવાહક આવરણને નુકસાન થાય અને તાર ખુલ્લો થાય અને તે તેના જોવા જેવા બીજા તાર સાથે સંપર્કમાં આવે છે, ત્યારે પરિપથમાં વહેતો પ્રવાહ વધી જાય છે. તેને શું કહેવાય છે? શોર્ટ સર્કિટ કહેવામાં આવે છે. ચલો મિત્રો થોડા આગળ વધીશું. આ જે આપણો ચેપ્ટરનો લાસ્ટ પ્રશ્ન છે, અર્થિંગ. લીલા રંગનું આવરણ હોય છે તમે કદાચ જાણતા હશો. અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના સાધનોને અર્થિંગ કરવું કેમ જરૂરી છે? તો જેના પર લીલા રંગનું અવાહક આવરણ લગાડેલું હોય છે તે અર્થિંગ વાયર મોટે ભાગે ઘરની નજીક જમીનમાં ધાતુની પ્લેટ સાથે જોડેલ હોય છે. અર્થિંગ વાયર નો ઉપયોગ મોટે ભાગે ધાતુના આવરણ ધરાવતા વિદ્યુત સાધનોના સુરક્ષામાં ઉપાય સંદર્ભે કરવામાં આવે છે. આ અર્થિંગ વાયરો સાધનોની ધાતુની સપાટી સાથે જોડવામાં આવે છે. વિદ્યુત સાધનમાંથી લીક થયેલ વિદ્યુત પ્રવાહ જમીનમાંથી સહેલાઈથી જતો રહે છે. એટલા માટે અર્થિંગ વાયર તે પ્રવાહને નીચે અવરોધ વાળો વહન પથ એટલે કે વાહક પથ પૂરો પાડે છે. તેથી તે વિદ્યુત સાધન વાપરનારને વિદ્યુત શોકથી રક્ષણ મળે છે. તેથી ધાતુના સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ પંખો, રેફ્રિજરેટર વગેરે અર્થિંગ કરવું ખૂબ જરૂરી છે. અને કેટલીક વાર આકસ્મિક રીતે વિદ્યુત સાધનો સાથે જોડેલ વાયરનું અવાહક આવરણ પીગળી જાય છે. પરિણામે સાધનના ધાતુના આવરણમાંથી વિદ્યુત પ્રવાહ આવે છે. આવા સાધનોને કોઈ વ્યક્તિ અડે તો ભયંકર વિદ્યુત શોક એટલે કે વિદ્યુત આંચકો લાગે છે, જે ઘાતક પણ નીવડી શકે છે. અને નિવારવા વિદ્યુત પ્રવાહને જમીનમાં જવા દેવો જોઈએ. વધુમાં અર્થિંગ વાયર પરિપથનો ખૂબ નીચો અવરોધ છે. એટલે પરિપથના વિદ્યુત પ્રવાહ ખૂબ વધી જાય છે. પરિણામે તે પરિપથમાંથી ફ્યુઝ પીગળી જાય છે અને ત્યાં વિદ્યુત પુરવઠો અટકી જાય છે. આમ વિદ્યુત સાધનનો યોગ્ય અર્થિંગ આપવાથી શક્ય એવા વિદ્યુત શોકથી બચી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.